મરી છોડીના મજરની દેવી મરી માં સાવ તઈ માં ભગવતી જોગમાયા મરી છોડીના મજરની દેવી મરી માં સાવ તઈ હુમલો કાસા हमारे फांसी ना मार्गे सरावनो समय थयो फांसी ना मार्गे सरावनो समय थयो ने तो हुमला कास ने अंग्रेज सरकार बोले एला तारी इच्छा खरी काई अब बीजू तो काई नहीं पण घડીક વાર આ હાથમાં હાથ કરી પગમાં બેડ્યું ઘડીક વાર છોડતી મારી દેવીને જીને માર પગે લાગે છે અને સુખમાં રાગ થાય એ અલગ થાય દુઃખમાં રાગ કરે એ અલગ થાય ભાઈ તારા દોઈલા કાન કાતો કોકવાદી ડાય તને ઓરાવણા દીધા મને છોડીની દેવી મને સાવને શું ટફોરો મારે અને બેટા જગતની મારી કો જો હાથમાં હાથ કરી પગમાં બેડ્યું જો તોડતા જો પાછી પડી જાવ ને એ કદી મને છોડીની દેવી મને સાવનો ખોટ લાગી જાય મને સાવનો ખોટ લાગી જાય પછી જીદી ધરો જીદી આવેલી જીદી ટુકડો અરે જીદી નમકો જીદી જાય દ્વાર હવે જીદી દસમો જીદી માતાજી જોઈ લો માતાજી જોઈ લો
મારી ગાડી ખોડિયા મારી ગાડી ખોડિયા પછી જહાલ દીદી ચિઠ્ઠી મોકલે દીદી વાંચજે હવે મારા જવતરિયા દીદી મારા નોખડે દીદી વીર નોખડે દીદી વીર દીદી સિનેમા રોકી હવે મને શું મને પછી હાલવા નો દે મને હમી દે મને હમી જનાની દિલ મારી મેરડી પણ મેલી મેલી સૌ કે હું મેલી ની તલવાર મેલી સૌ કે પણ હું મેરડી નહીં તલવાર ઉગદાના જનાની રી મારી મેરડી હુરિયા હાજડીને સિંદર વરાની જરૂર વઈ ગઈ ભાઈ માયા મિલકતનો ધન દોલતનો તો કોઈ પાર નતો એટલી માયા હતી પણ દીકરી દીકરા જેવું સંતાન નતું બધું દુખારું છો ભાઈ પણ વાંજ્યા મેળવું છું ને બહુ દોયલું ભાઈ તઈ હુરિયા હાજડીને સિંદર વરાની જડું વઈ ગઈ દીકરી દીકરા જેવું સંતાન નહીં પણ માયા મિલકત નો ધન દોલત નો તો કોઈ પાર નતો એટલી માયા હતી પણ હુરિયો હજડીને વાત કરે કે અમે બહુ ગઈ થોડી રહી આ કાયા માયાનો કાઈ ભરોસો નહીં આ દેહ કઈએ પડી જાય પણ છેલા સુવાસે મારી મેરડીનો માટો નાખો છે મારી નાયતને તેડાવી છે માતાજીનો માનવો નહીં ખો એટલે કંકોત્રા બાટવા મહિના આમાં કોઈ ખાવા વાળા આવે પીવા વાળા આવે કોઈ નગર આખા ફરવા આવે કોઈ દેવીને તાકવા આવે હો ભાઈ હા કારણ કે હુરિયાની દેવીને અહીંયા દર્શને જવું છે પણ દેવીની પ્રસાદી નથી કરવી આપણે માતાજીનો ઉગદાની દેવી મેરડીનો કારો વાવટો લઈને જાવો છે અને હવા પઈ ઉઘરાવી કારો લેજો લઈને જાય રે ભાઈ અને આમ માતાજીનો માનવો નાખ્યો પણ માંડવો નાખવો એટલે હવારે માતાજીનો માંડવો વધાવવો તો પડે ને માતાજી રજા નો દીધી કારણ કે મારી નાયત હતી ને 84 જાતરું ખાઈ ગઈ 84 માંડવા ખાઈ ગઈ મારી નાયત 84 જાતરું ખાઈ ગઈ 84 માંડવા ખાઈ ગઈ પણ હુરિયાની દેવી બધે ભીતે નામાં વારી ગઈ હે આ ઉગદાની દેવી મેરડી રેની તો ખાવાની ભૂખી છે ભાઈ બાકી આ દીકરા દાઈ નો દઈએ કે માતાજીનો કારો વાવટો લેની જો ને માંડવો વધાવવાનો સમય થયો એટલે માતાજી હુરિયા ભાઈ આઠે અંગની માલિકો દેવી નવરો હો ભાઈ હા કે ને દુઃખ કે છે ને કે માણા દુઃખ વગરનું ધર્મ ન મળે આને દુઃખ કહેવાય જો આને કસોટી કહેવાય હવે 70 વર્ષની ઉંમર થઈ ગઈ હવે ઈ ઉંમરે દીકરા દે ખરી માતાજી પણ ઈ ધારે તો ઈ દે ભાઈ પણ સમય આવ્યો એટલે માતાજી માનવો વધાવવાનો સમય નો દીધો
તે ફુરિયા ભાઈ મારી ઉગતાની દેવી મારી મેરડી જઈને ઉભી રહી કે કા મારા ફુરિયા શું મારી નાઈટ માંગો છો ખમા મારી નાઈટ ને ખમા મારી વસ્તીને અમુક રિયાને નાઈટ દે ને શબ્દો જાણવા વાળા જો ચાલી લે કે મરી આયા ખમા કેને કે તારા પાસે વસ્તી તો છે નહીં ખમા કેને કે હે કે જાઓ મારી નાઈટ આજ ઉગતાની દેવી મેરડી જો બોલીને બીજો અક્ષર માંડી દઉં ને અને ફુરિયાને હાજરીને 70 વર્ષ જો દીકરા જેવા દાન નો હીરિયો નો દઉં ને એ તને પણ મેરડીને ફોન લાગી જાય મેરડીને ફોન લાગી જાય પણ મારી નાત હા બરો લે મારી નાત મારી મેરડીની વાર્તા હે દીકરો તો દઉં પણ એ દીકરાનું નામ હું મેરડી રાખતી જાઉં હો એનું નામ છે હીરિયો અને બેટા જગતની માલિકો 9 મહિના થાય 9 માસ થાય અને બેટા જો હીરિયા જેવો દીકરો ન દઉં ને તેથી જગતની માલિકો મને ઉગતાની દેવીને મને મેરડીનો ઓળખે સત્ય હોય ને માથે કસોટી જ હોય હા માતાજીએ દીકરો દીધો પણ એ 9 મહિને થી દીકરો દીધો 9 વરાના મૂંગા વર્ત લઈને આવ્યો દીકરો હા બોલતો દીકરો નતો એને 9 વર્ષના મૂંગા વર્ત હતા એને મેરડીના એટલે દીકરો આવ્યો એટલે મૂંગો દીધો માણાની વાતો કરો મને કે ભાઈ દીકરો દીધો પણ મૂંગો દીધો હે માણસના મોઢે ગણ્યા નથી બધાતા ભાઈ હા દીકરો તો દીધો કારણ કે સતવાણીનો ભોગર હોય ને તઈ આ ગણેશની સ્થાપના થાય અને માતાજીનું ડમરું વાજવું હોય અને માતાજીનો કાર્યક્રમ હોય તો મારા આ ખેતરાની ડાની પડે ભાઈ લડતો લાડતો આવે એ વીરો ઝૂમતો આવે મારો ખેતર બાળો રાજા મારો ભુજનો ઘરનો રાજા રાજા હે મારી પુરાની દેવી મારી મહિષાસુરીનો માં તે જુગજુનાનો ધણી રાખવા સુઈ ગામનો રાજા હતો ભાઈ અને એની કુરની દેવી માતાજી મહિષાસુરી મોમાઈ હતી
પછી સુરદાબેન ને 4 મંગળ વર્તાવાનો સમય થયો ને 4 મંગળ વર્તાવાનો સમય થયો ને 4 મંગળ વર્તાવાનો સમય થયો ને તે સુરદાબેન જુજુનાનો ધણી રાખવા બોલે કે બેન ગામ માંગી લે ગરા માંગી લે ધન માંગી લે દોલત માંગી લે એલા માયા ખૂટી જાય ધન ફૂટી જાય ખોયડા ખેતર ગ્રાસ હોય ને ગામ એ ખૂટી જાય ભાઈ તો સુરદાબેન વિચાર આવ્યો કે ભાઈ તારી માયા મિલકત ધન દોલત ખોયડા ખેતર મારે કાંઈ જોતું નથી હે જો મને કાપડામાં દેવું હોય મને દાયતો કરવો હોય જ્યાં બાપની દેવીના મોરાની દેવીના જે લાકડાના ફરા છે એ લાકડાના ફરા છે એ દાયદાની માલિકો દે કે કારણ કે મારો રખોબો કરશે અને સુરદાબેન ને જવાનું હતું ને અહીંયા કણે માતાજીના ધૂપ ધુવાણા થતા હતા હે તો તે જુગજુનાનો ધણી રાખવા બોલે કે બેન આના કરતા મારો જીવ માંગ્યું તો મારો જીવ દઈ દેતે પણ આજ મારી મોરાની દેવી મારી પૈસા મોરી મોમાય કોઈ કાપડાની માલિકો દઈ દઉં ને હું જુગજુનાનો ધણી હું રાખવો હું કરમ કરનો થઈ ગયો પણ ઈ મારા નજય વાળા મામા દેવ આવે એટલે હાથમાં લગવા હોય શરીરની માલિકો ગમે એવો રોગ હોય પણ એક ભલા માણસે મામા દેવની ખાલી કા બિસ્ટોલ માની દો કા પછી ચલમ માનો ને અને ભલા માણા તમારા રોગની માલિકો જો દુઃખમાં ભાગ ન લેતો તો મારો મામો સાહેબ નો ये माथी पागड़ियों मामा आ पगमासी मुजड़ियों आ गुलाब नारी शौकीन मारा मुझी सिरकार जो ભગવાન
કવાડાની માલિકો હાથો નાખીને આવ્યો ને આખી વડરાઈ રહી ને એ ભૂલી થઈ ગઈ ભાઈ. એ સનડ કઠિયારો બોલે કે ભાઈ અત્યારે તો હમણે તો તમે ગયું તો ખડખડ દાંત કાઢી હતી અત્યારે શું કામ સુની થઈ ગયું છે તમે હે કે તું ગયો ને તઈ ખાલી તારા પાસે કવાડો જ હતો પણ કવાડાની માલિકો હાથ ઓર્યો ને એ મારો હશે. તું કાપી નાખ ને એનું દુઃખ નથી મને પણ મને મારા કાપે ને એનું દુઃખ છે મને. જો આ હાથો મારો રહ્યો એ નો બન્યો હોત તો તારથી કાઈ નો થાત ભાઈ. પણ એ મારી વિહા વજણી બેટા જગતની માલિકો અને વિહિરીએ શું ટપોરો મારશે બરાકલા બેટા મારું નામ લઈને વિદેશની માલિકો જા પણ બેટા હું વિહિરી બેઠી છું પેલા દેવા વાળા રહ્યા ને એ બે હાથેથી આપો હોતના તો 20 હાથ હા કોક દીક દયા થઈ જાય ભાઈ. દીદી ખોખરો મડની હતો હોય આગા ભોને બહુ આમ છે કે ભાઈ મારી દેવીના દર્શન થઈ જાય મને હે મારી નાય તને તેડાવી છે મારી દેવીને મારે જમાડવી છે મારી દેવીને મારે જમાડવી છે. પણ બેટા હું જગતની માલિકની ભાગુજીની દેવી બેટા હું હીરી બેટા જો બોલીને બીજું અક્ષર માંડી જાવ ને બેટા કોઈ રાવા જાગલ કોઈ મેખા જાગી જાય અને બેટા ઈ દૈત્રાની જો મારી જીગા માથે નો નમાવું તેની જગતની માલિકો પણ ભાગવતીની દેવીને પણ વિહિરીને ફોટ લાગી જાય. મરી કારિયા ભુરિયાની ખેદનારી રેવી રે 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 કોઠની ગામની માલિકો અને ઈ કારો કોલેરું ઉગડ્યું તું ભાઈ કોઠ ગામની માલિકો તે રૂપલો વાછો વિદાનો ભરેલો હતો કે આ કારું કોલેરું કોઈ બંધ કરી દે ને એને મોં માંગું ઇનામ દઉં પણ રાત ભાંગી બરાબર બદરી રાતનો સમો બન્યો મારી મેરડી જેની વીરી હો ભાઈ. હા હે રૂપલા વાંઝા તું જાતો નહીં આ કણે અને તને પસાડીને મારી નાખીશ હો. પછી ભાણા દાદાને બોલાયો ભાઈ અને ભાણો ડોહો ખાતાનું જનાવર લઈને આવતો હોય ને માતાજીનું ખાતાનું જનાવર વૈણાનું જનાવર લઈને આવતો હોય તે રૂપલો વાંઝો વાત કરે કે હવે આની માતાજી જોવી છે આ દેવી પૂજકની વાઘરીની માતાજી જોવી છે હે ભાણા ડોહાને કે જો તેમના જનાવર લઈ જવાય ની ખાતાના જો તું માતાજીનો ભૂ હોય તારી દેવી હોય તો તારી દેવી દેખા નકા ખાતું લઈને આવ્યો ને રૂપલો વાંઝો છપી જાવ હે મારો બાપ ભાણ્યો અરે મળે આ રૂપલો વાંઝો તો વિદાનો ભરેલો છે
રાત હોય ને દી બનાવે છે, દી હોય ને રાત બનાવે છે, આવો વિધાનો ભરેલો છે. રાત ભાંગી બરાબર વધરી રાતનો સમો વિનો મારી મેરડી જઈને ઊભી રહી. આભાર મારા ભાણિયા, એ રૂપલો વાંઝો રહ્યો ને વિધાનો ભરેલો છે ને, અને બેટા મારી મેરડીનો વધાવો નાખ. એ રૂપલા વાંઝા માથે મારી બેટા મેરડીનો વધાવો નાખ ને રૂપલા વાંઝાને પસાડી નો મારું ને તો જગતની માલિક મને મેરડીનો ઓળખે કોને? હે કોને? માતાજીએ વધાવો નાખ્યો, રૂપલા વાંઝાને મારી તો નાખ્યું, પણ માતાજીને સવારે જમાડવાનો સમય થયો. એલા નાઈત કે મળે આ જમવા ઉતરી સોનાએ માર્યા. હા બરો મારી નાય એ રૂપલો વાંઝો છે ને એના માથે બેટા પાણી નાખો જો જગતની માલિક રૂપલા વાંઝાને બેઠો કરી દો. પણ હા બા રૂપલા વાંઝા 6 મહિના ભાગી જાવું એટલું ભાગી જા. 6 મહિના ભાગીને વિવો જા. 6 મહિના લાવી જો કૂટના સીમાડે આવી જો પસાડી નો મારું ને હાથ એકની જીભ ગાડું અને 52 ગુણનું ખાપણ લઈ આવે જમણા પગે તને જો ઉગાડો ન રાખું ને તો માનજે કે મારી મેરડીનો મારેલો હો, મેરડીનો મારેલો હો. મારા બાપ રાત ભાંગી